Hello students, today we are going to start the exercise 6.3 introduction part, and that is angle sum property of a triangle. So there are two property, that is called two theorem without any proof, that is proven. આનો કોઈ proof નથી, એ proven છે. તો that is theorem 6.7. The sum of the angles of a triangle is 180. તો આપણા બધાને ખબર છે કે ટ્રાયેંગલના જે ત્રણ એંગલ હોય તેનું સમ કરો એટલે કે પ્લસ કરો તો that is 180 થાય. સિમ્પલ. જો આ રીતે એક ટ્રાયેંગલ છે એ બી સી, ત્રણ એંગલ છે તો એંગલ એ પ્લસ એંગલ બી પ્લસ એંગલ સી 180 થશે. અને બીજું આપણને શું ખબર છે 180 માટે એક જ લાઈન પર જો બે એંગલ કે બે થી વધારે એંગલ હોય એક જ લાઈનના તો દેટ ઇઝ એનો સમ બી 180 થાય. તો આ પ્રોપર્ટીમાં શું છે, સમ ઓફ ધ એંગલ ઓફ અ ટ્રાયેંગલ ઇઝ 180. દેટ ઇઝ સો સિમ્પલ. હવે બીજું થિયરમ છે દેટ ઇઝ થિયરમ 6.8. આના પર બેસ્ડ ક્વેશ્ચન અને એક્સરસાઇઝ છે વધારે. સો દેટ ઇઝ ઇફ અ સાઇડ ઓફ અ ટ્રાયેંગલ ઇઝ પ્રોડ્યુસ્ડ, સમજો આ એક ટ્રાયેંગલ એ બી સી છે, સાઇડ પ્રોડ્યુસ્ડ એટલે એક બીસી સાઇડને હું પ્રોડ્યુસ કરું છું, પ્રોડ્યુસ એટલે આગળ આ ડી, તો સીડીને પ્રોડ્યુસ કર્યું. ધેન ધી એક્સટીરિયર એંગલ સો ફોર્મ, તો આ લાઈનને જો હું બીસી લાઈનને અહીંયા પ્રોડ્યુસ કરું તો એક એક્સટીરિયર એંગલ બનશે. આ એક્સટીરિયર એંગલ કયો થશે, એસીડી. એક્સટીરિયર એંગલ સો ફોર્મ ઇઝ ઇક્વલ ટુ, આ એંગલ કોના જેટલો થશે, ઇઝ ઇક્વલ ટુ ધી સમ ઓફ ટુ ઇન્ટિરિયર ઓપોઝિટ એંગલ. આ એક્સટીરિયર એંગલ છે, ઇન્ટિરિયર એંગલ કયા કયા થાય, આ અને આ. એક્સટીરિયર એંગલ ઇઝ ઇક્વલ ટુ ધી સમ ઓફ ટુ ઇન્ટિરિયર ઓપોઝિટ એંગલ. સમ એટલે પ્લસ, તો આ એક્સટીરિયર એંગલ એનો ઓપોઝિટ એટલે એની સાથે જે છે ને આ એંગલ, એ ઇન્ટિરિયર નથી ગણવાનો, એના સિવાયના બે ઇન્ટિરિયર એંગલનું સમ. એટલે એંગલ એસીડી ઇઝ ઇક્વલ ટુ આની સાથે જે છે તે નહીં, એના સિવાયના ઇન્ટિરિયર એ અને બી ઇઝ ઇક્વલ ટુ એંગલ એ પ્લસ એંગલ બી. આ તમારું મેઇન છે. એક્સટીરિયર એંગલ જે હશે તે, સપોઝ એક્સટીરિયર એંગલ જે છે દેટ ઇઝ અહીંયા છે ડી, આ એક્સટીરિયર એંગલ, તો એનો ઇન્ટિરિયર એંગલ એની સાથેનો નથી લેવાનો, એના સિવાયના બે ઇન્ટિરિયર એંગલ. તો એંગલ એબીડી ઇઝ ઇક્વલ ટુ એંગલ એ પ્લસ એંગલ સી. સિમ્પલ. એના સેમ વે ઉપર હોય તો બરાબર. સિમ્પલ છે. હવે આના પર બેઝડ એક્ઝામ્પલ અને ક્વેશ્ચન કરીએ એક્સરસાઇઝના. સો લેટ્સ મૂવ ટુ ધી એક્ઝામ્પલ નંબર 7. એક્ઝામ્પલ નંબર 8 એઝ ઓફ નાઉ પ્રૂવ ધેટ નથી કરવાનું. સો example number 7, that is ફિગર આપેલી છે. ઇન ફિગર QT is perpendicular to PR એવું લખેલું છે. ફિગર આ રીતે છે. આ ટ્રાયેંગલ છે P, Q and R. આ QT લીધેલું છે. QT is perpendicular to PR. પછી વચ્ચે એક લાઈન ડ્રો કરેલી છે P થી, આ એંગલ S બતાવેલો છે, આ એંગલ 40 બતાવેલું છે, આ Y બતાવેલું છે, આ 30 બતાવેલું છે એન્ડ આ X કીધું છે. ઓકે, તો અંદર એવું કીધું છે TQR 40. સિમ્પલ. TQR વચ્ચે આલ્ફાબેટ Q છે દેટ ઇઝ 40, SPR 30, SPR S થી P, P થી R, વચ્ચેનો આલ્ફાબેટ P છે એટલે SPR ધીસ ઇઝ 30. ફાઇન્ડ X એન્ડ Y. પહેલા તો વસ્તુ સમજો, એક ટ્રાયેંગલ PQR છે આની અંદર, બીજો ટ્રાયેંગલ QTR છે, QTR. એમાં Q40 છે, T આવી રીતે મતલબ પરપેન્ડિક્યુલર એટલે T કેટલો કહેવાય 90, તો R મળી જશે. આ બાકીના ટ્રાયેંગલને છોડી દો. એક આખો ટ્રાયેંગલ PQR છે, બીજો ટ્રાયેંગલ કયો છે QTR. બરાબર. એટલે અત્યું ધ્યાન રાખીએ, મેં તમને બે ટ્રાયેંગલ અલગ એટલે બતાવેલા છે. હવે T એંગલ 90, આનો મતલબ 90 થાય, આ 40, તો આ X મળી જશે. સમજો. ઇન
ટ્રાયેંગલ QTR. QTR ટ્રાયેંગલમાં એંગલ Q TQR પ્લસ આ એંગલ QTR પ્લસ આ એંગલ TRQ, ત્રણ એંગલ 180 કરશે. આ પ્લસ આ 180 થશે. આ એંગલ x છે. થઈ ગયું. તો આ ધીસ ઇઝ 40 ડિગ્રી પ્લસ ધીસ ઇઝ 90 ડિગ્રી પ્લસ ધીસ ઇઝ x ઇઝ ઇક્વલ ટુ 180. 40 પ્લસ 90 130 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 180 પ્લસ 130 એમ જશે તો માઇનસ 130 થશે. 180 માઇનસ 130 દેટ ઇઝ 50 ડિગ્રી. તો x ઇઝ ઇક્વલ ટુ 50. ફર્સ્ટ તમારું ફાઇન્ડ થઈ ગયું. ઓકે, હવે ધ્યાન આપો. હવે હું જે ટ્રાયેંગલ ડ્રો કરું છું તે સમજજો. આ બીજો એક ટ્રાયેંગલ છે આ રીતે PSR, એમાં RX છે તે આપણને મળી ગયું છે 50, આ આપેલું છે 30 અને આ S થી આ એક લાઈન પ્રોડ્યુસ કરેલી છે અહીંયા જે જાય છે Q અને આ એંગલ છે Y. તો આ એક્સટીરિયર એંગલ એના ઓપોઝિટ ઇન્ટિરિયર એંગલના સમ જેટલો થશે. તો Y કોના જેટલો થશે? એની સાથેનો જે ઇન્ટિરિયર એંગલ હોય એના સિવાયના. તો એના સિવાયના આ બેના સમ જેટલો થશે. સો Y ઇઝ ઇક્વલ ટુ, સમજી ગયા? સો નાવ આ ફિગર કાઢી નાખું છું. તમે આ વસ્તુને સિમ્પ્લિફાઈ કરતા શીખો. પહેલા એક ટ્રાયેંગલ PQR લીધું, બીજું QTR લીધું, ત્રીજું PSR લીધું. આ ટ્રાયેંગલની અંદર જે ત્રણ ટ્રાયેંગલ છે એને આપણે સેપરેટ કરી દીધા અને પછી આન્સર ફાઇન્ડ કરવાની ટ્રાય કરી તો ઇઝીલી આન્સર મળી જાય છે. બરાબર? સો બી લોજિકલ, થોડુંક લોજિકલી કરશો તો આન્સર ઇઝીલી આવશે. ઓકે, તો હવે આ Y એંગલ નાવ તમે ડિરેક્ટલી લખી શકો. Y એંગલ ઇઝ ઇક્વલ ટુ 30 પ્લસ x, તો ધેટ ઇઝ 50x. અત્યારે થિયરમ કરાવ્યો 6.8. એક્સટીરિયર એંગલ ઓપોઝિટ ઇન્ટિરિયર એંગલના સમ જેટલો થાય. સો ધીસ ઇઝ હાઉ y ઇઝ ઇક્વલ ટુ 80. સોરી, થઈ ગયું છે. આ તમારો આન્સર x અને y નો. હવે એક્ઝામ્પલ નંબર 8 આપણે એઝ ઓફ નાઉ નથી કરવાનો. લેટ્સ મૂવ ટુ ધી લાસ્ટ એક્સરસાઇઝ, ધેટ ઇઝ એક્સરસાઇઝ નંબર 6.3. ફિગર આપી જ દીધી છે. તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો ઓપન રાખજો અને એની સાથે આ વિડીયો જોજો તો તમને હજી વધારે આઈડિયા આવશે. બટ ફ્રોમ માય પોઈન્ટ ઓફ વ્યૂ જો તમે સમજીને આ ચેપ્ટર કરશો તો ઇઝી લાગશે. સો એક્સરસાઇઝ 6.3 and we have first question in figure 6.39. એક ફિગર આપેલી છે આ રીતે. ફિગર છે, આ પોઈન્ટ P છે, આ પોઈન્ટ Q છે, આ પોઈન્ટ R છે. આ આપેલું છે 110, આ આપી દીધું છે 135 અને આ આપી દીધું છે S અને આ આપી દીધું છે T. એવું કીધું છે QP and RQ of triangle PQR are produced. QP and RQ, 2 points S and T. P થી S પ્રોડ્યુસ કરેલું છે. જો આ QP થી આગળ S ને એક્સટીરિયર એંગલ બનાવેલા છે આ બે અને પછી કીધું SPR 135, એ તો ખબર જ પડી જાય. SPR that is 135, PQT 110, PQT 110. find PRQ. આ એંગલ ફાઇન્ડ કરવાનો છે. જો હવે હું તમને હિન્ટ આપીશ, તમારે શોધવાનું છે. સિમ્પલ ક્વેશ્ચન છે બધું. 6.1, 6.2, 6.3 બધું જ ચાલેલું છે તે એક સાથે હવે આવશે. તો એક લાઈનના બે એંગલ, આ એંગલ અને આ એંગલ, એક લાઈનના બે એંગલ થઈ ગયા તો ટોટલ 180 થશે. તો હવે આ એંગલ કયો છે? SPR. 6.1 નો ઇન્ટ્રો આવ્યો આ SPR અને આ એંગલ P એંગલ કયો છે? QPR, અંદરનો એંગલ. તો આ મળીને કેટલું કરશે? 180. કેમ? બીકોઝ આ રીતે લાઈન છે અને આ P થી લાઈન છૂટી પડે છે. તો આ એંગલ અને આ એંગલ, એક લાઈનના બે એંગલનું ટોટલ 180. SPR 135 છે પ્લસ QPR that is 180. તો QPR કેટલું થશે? પ્લસ 135 એમ જશે તો માઇનસ 135. 180 માઇનસ 135 that is 45. તો આ એંગલ 45 મળે છે. એવી રીતે PQT અને આ એક લાઈનના બે એંગલ 180 કરશે તો આ એંગલ કેટલો મળશે?
PQT પ્લસ PQR 180 થશે, એટલે આ એંગલ તમને 70 મળશે. હવે શું ફાઇન્ડ કરવાનું છે? PRQ, આ એંગલ ફાઇન્ડ કરવાનો છે. તો હવે આ એક્સટીરિયરને ભૂલી જાઓ. હવે શું બચ્યું? આ ટ્રાયેંગલ બચે છે PQR. P મળે છે 45, આ તમારે સ્ટેપ લખવાનો છે આ રીતે 70, તો આ મળી જશે. ટ્રાયેંગલના બધા એંગલનો સમ 180 થાય. સો એંગલ QPR પ્લસ એંગલ PQR પ્લસ એંગલ PRQ 180 કરશે. એક ટ્રાયેંગલના ત્રણે એંગલ, તો મળી જશે યાર. સિમ્પલ. સો ડુ ઇટ યોર સેલ્ફ. So now we are moving further. Question number 2. ચાલો એમાં બી ફિગર આપી દીધી છે 6.40. ફિગર આ રીતે છે. X, Y, Z, આ એંગલ છે 62 ડિગ્રી. આ છે O એંગલ. આ ફૂલ એંગલ છે 54. હું તમને સમજાવું આ શું કહેવા માંગે છે. ઓકે, હવે સાંભળજો. એક્સ એંગલ 62, XYZ 54, XYZ આ ફૂલ વાય એંગલ, આખો વાય એંગલ 54 છે. આવી રીતે લખેલું છે. એક્સ એંગલ 62, XYZ 54. If YO and ZO આર ધી બાયસેક્ટર, આના પર આપણે આગળ ડિસ્કસ કરેલું છે. બાયસેક્ટર એટલે હાફ કરે. YO એન્ડ ZO બાયસેક્ટર્સ છે. બાયસેક્ટર્સ ઓફ એંગલ XYZ એન્ડ XZY. Y એંગલ અને Z એંગલને હાફ કરી નાખે છે આ બાયસેક્ટર્સ. ફાઇન્ડ OZY and YOZ. તો જો સિમ્પલ વસ્તુ છે, અંદરની ફિગરને ભૂલી જાઓ. ઓનલી XYZ ને અત્યારે યાદ રાખો. X62 લખેલું છે. એંગલ XYZ એટલે એંગલ XYZ ફૂલ એંગલ. આ ફૂલ એંગલ એ લોકો આ રીતે ડ્રો કરીને 54 બતાવેલો છે, તો આ એંગલ મળી જશે. સિમ્પલ. તો જો હિયર એંગલ X પ્લસ Y એંગલનું ફૂલ નેમ લખેલું છે XYZ, તો તમે ફૂલ લખી શકો છો XYZ પ્લસ આ Z એંગલ શું થશે? XZY ઇઝ ઇક્વલ ટુ 180. બરાબર. ટ્રાયેંગલના ત્રણ એંગલનો સમ 180 થાય. X એંગલને તમારે YXZ લખવું હોય તો બી લખાય, એક જ વસ્તુ છે. X62, this is 54, 180. 62 plus 54, that is 116 plus XZY is equal to 180. So angle XZY આ પ્લસ 116 એમ જશે તો માઇનસ 116. So angle XZY 180 minus 116, so that is 64. તો આ ફૂલ એંગલ 64 મળે છે. ઓકે, હવે આ XYZ ની ફિગર, ખાલી XYZ ની ફિગર થોડી મોટી ડ્રો કરીને એંગલ લખું છું. વચ્ચેનું તમને બધું સમજાવું છું ડિટેલમાં. ઓનલી એંગલ XYZ પર ધ્યાન આપો. તો X62, 54 અને આ 64. ઓકે, હવે શું કીધું છે? YO એન્ડ ZO બાયસેક્ટર્સ છે. કોના? તો XYZ એન્ડ XZY રિસ્પેક્ટિવલી. એનો મતલબ YO એ XYZ એંગલનો બાયસેક્ટર છે. હવે XYZ પર ધ્યાન આપજો. XYZ એનો બાયસેક્ટર કોણ છે? બાયસેક્ટર એટલે વચ્ચેથી આ રીતે નીકળે YO. બાયસેક્ટર શું કરે? આ આખો એંગલ જે હોય ને તેના બે ભાગ કરી નાખે, ઇક્વલ પાર્ટ્સ, ટુ ઇક્વલ પાર્ટ્સ. એટલે આ 54 છે તો આના હાફ અહીંયા અને આના હાફ અહીંયા. ઓકે, તો હવે એ લોકો શું કહે છે? OZY શોધો અને OYZ, YOZ. YOZ તો શોધવાનું જ છે આ એંગલ, અને OZY પણ આ એંગલ બી શોધવો પડશે. ખાલી આટલો એંગલ, આ આખો એંગલ 54 છે તો એનો હાફ થશે. આ કેમ હાફ થશે? બીકોઝ YO બાયસેક્ટર છે. બાયસેક્ટર શું કરે? આ ફૂલ એંગલને બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરે. તો હવે હું જે લખું છું તે ધ્યાન આપજો. આ એંગલ
આ y હાફ એંગલ OYZ કેટલું થશે? હાફ થશે. કોનું? ફૂલ એંગલ 54 નું. આ આખા 54 નું હાફ થશે આ એંગલ. આ એંગલ શું છે? OYZ. તો 1/2 ઓફ 54 એટલે 27 ડિગ્રી. એટલે આ આખું 54 એમાંથી આટલું 27. એવી રીતે આ ફૂલ એંગલ આપણને કેટલો મળે છે? 64. આપણે અત્યારે જ ફાઇન્ડ કર્યું XZY. તો આ ZO એનો બાયસેક્ટર છે. એટલે આ તમારું ફૂલ એંગલ 64 અને આ એનો હાફ. બાયસેક્ટર શું કરે? બાયસેક્ટ કરે, એંગલને હાફ કરે. તો આ એંગલ કયો છે? OZY. એ શું થશે? 1/2. આ ફૂલ એંગલને હાફ કરશે, 1/2 કરશે. આગળ ડિસ્કસ થયેલું છે. એટલે આ એંગલ થશે 32. તો હવે બીજી એક ફિગર જો, કાઢી નાખું છું આને. હવે આ ફિગર જો, YOZ. એક મોટો ટ્રાયેંગલ હતો, ગ્રેટર ટ્રાયેંગલ XYZ. આપણે સ્મોલર ટ્રાયેંગલ અંદરનો લીધો. તો એમાં આ મળે છે 27, આ મળે છે 32. તો આ એંગલ મળી જશે. થઈ ગયું. તો ઇન ટ્રાયેંગલ OYZ ત્રણ એંગલ લખો. એંગલ OYZ આ ટ્રાયેંગલ છે, ટ્રાયેંગલના 3 એંગલ. પહેલો એંગલ Y, તો એંગલ OYZ પ્લસ OZY પ્લસ એંગલ O કયો કહેવાશે? YOZ और ZOY બી લખાય, ઇઝ ઇક્વલ ટુ 180. એક ટ્રાયેંગલના 3 એંગલનું સમ 180 થશે. થઈ ગયું. આ OYZ કેટલું છે? 27 પ્લસ OZY, સો દેટ ઇઝ 32 પ્લસ YOZ, તો એંગલ YOZ ઇઝ ઇક્વલ ટુ 180. 27 plus 32, that is 59 plus angle YOZ is equal to 180. Plus 59, side change to sign change, minus 59 થશે. So, angle YOZ 180 minus 59, તો કેટલા થશે? 121 થશે. બરાબર. 180 minus 59, that is 50, 130 અને 121 આવી ગયો એંગલ. સો ધીસ ઇઝ યોર એંગલ YOZ, ધીસ ઇઝ યોર એંગલ OZY. ઓકે, આ રીતે આ સોલ્વ થશે. હવે આ સોરી, એક્સરસાઇઝમાં ટોટલ 6 ક્વેશ્ચન છે, જેમાંથી 6th ક્વેશ્ચન પ્રૂવ ધેટ તમારે નથી કરવાનો. 2 ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કરી લીધા છે. ઓનલી 3 ક્વેશ્ચન્સ રિમેનિંગ. બટ મેં તમને આગળ બી કીધેલું, અહીંયા એક સાથે હું નહીં કરીશ, ટુકડામાં જ જશું. તો તમે આજે જે 3 ક્વેશ્ચન કર્યા તેને 1 થી 2 વાર જો, ધ્યાનથી સમજો, બીકોઝ ધીસ ચેપ્ટર ઇઝ વેરી યુઝફુલ. 10thમાં બી એનું થોડુંક આવશે, 11th-12thમાં ઘણું આવશે. બરાબર. જો તમે સાયન્સમાં મેથ્સ લેશો તો એના સિવાય ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં બી આવશે એંગલ, ફિઝિક્સમાં વધારે આવશે. બરાબર. તમે કોમર્સ સાઇડ જશો અને કોઈ એન્ટ્રન્સ એક્ઝામ આપવાનો હશો ફ્યુચરમાં, તો એમાં બી આવશે લાઇન એન્ડ એંગલ્સ. બરાબર. એટલે સ્લો જઈએ છે, બટ નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. નોટ્સ બનાવીને વોટ્સઅપ કરવાની છે. થેન્ક યુ.